टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફાઇનાન્શિયલ યરમાં કયા સ્ટોક્સમાં મંદી હતી, તમામ વિગતો જાણી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. જણાવો શું છે પાછલા ફાઇનાન્શિયલ યરનું ઓડિટ, કયા કયા સ્ટોક્સ છે કે જેણે તેજી બતાવી અને કયા સ્ટોક્સે મંદી બતાવી? નું એન્ડ છે તો આપણે વાત કરી લઈએ કે નિફ્ટી 50ના કયા સ્ટોક હતા જે સારી એવે તેજી સાથે અને મંદી સાથે કારોબાર કર્યો હતો આ યર દરમિયાન. તો પહેલાં તો વાત કરીએ તો વિનર્સ જે છે જે આ ફાઇનાન્શિયલ યરમાં સારી એવી તેજી સાથે કારોબાર કરનારા સ્ટોક હતા એમાં આપણે નજર કરશું. પહેલો સ્ટોક છે શ્રીરામ ફાઇનાન્સ. સ્ટોકમાં તમે જોશો ને તો 38% તેજી સાથે કારોબાર દેખવા મળેલું હતું સ્ટોકમાં. પછી તમે નજર કરશો બીએલમાં પણ તમે જોશો 34%થી વધારે પર્સન્ટેજ સાથે કારોબાર દેખવા મળ્યું હતું સ્ટોકમાં. એટલે મીન્સ કે આ બે સ્ટોકમાં બી તમે જોશો શ્રીરામ ફાઇનાન્સ પણ આ મીન્સ કે આ વર્ષમાં ઘણો ચર્ચામાં રહ્યો હતો. બીએલ છે એ પણ ચર્ચામાં રહ્યો હતો. સાથે સાથે તમે નજર કરશો એસબીઆઈ, એમાં પણ આજે મીન્સ કે આ વર્ષ દરમિયાન 32%નો વધારો દેખવા મળ્યો હતો. આજે તો ચર્ચા ન્યૂઝ જે આવેલી હતી એના કારણે સ્ટોકમાં ઘટાડો દેખવા મળ્યો છે, પણ વાર્ષિક તમે જોશો ફાઇનાન્શિયલ યરમાં તો એમાં 32%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે સ્ટોકમાં. ટાઇટન તરફ નજર કરશો ત્યાં પણ 30%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો ફાઇનાન્શિયલ યરમાં. અને લાસ્ટ તમે નજર કરશો એસર મોટર, ત્યાં પણ તમે નજર કરશો સેલ્સ આંકડા પણ લાસ્ટ મંથના સારા આવ્યા હતા. આજે પણ નવા આંકડા આવવાના છે, તો એ પણ એક જરૂરથી આ સ્ટોક ધ્યાનમાં રહેશે. સાથે આ સ્ટોકમાં તમે જોશો વાર્ષિક ફાઇનાન્શિયલ યરમાં 27% વધારા સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ દેખવા જો તો નિફ્ટી 50માં આ 5 સ્ટોક એવા હતા જે અત્યારે સારી એવી તેજી સાથે કારોબાર કર્યો હતો આ ફાઇનાન્શિયલ યરમાં. હવે આપણે વાત કરીએ કે ફાઇનાન્શિયલ યરમાં કયા સ્ટોક હતા જે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવ્યા હતા. તો ટ્રેડિંગ સ્ટોકમાં જોશો તો 36%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. સ્ટોકમાં જોવા જાઓ તો ઘણા બધા તો ચર્ચામાં પણ રહ્યો હતો. ઘણીવાર સ્ટોક બહુ નેગેટિવ કારોબાર કરતો પણ દેખવા મળ્યો હતો વર્ષ દરમિયાન. ટીસીએસ તરફ નજર કરશો ત્યાં પણ તમને 34%નો ઘટાડો દેખવા મળ્યો હતો વર્ષ દરમિયાન. પછી તમે નજર કરશો વિપ્રો છે, ઇન્ડિગો છે. ઇન્ડિગોમાં તો જે વચ્ચે ન્યૂઝ પણ આવી હતી જેના કારણે સ્ટોક સાથે બહુ જ ઘટ્યો હતો. એના કારણે અત્યારે સ્ટોકમાં 20%ના ઘટાડા સાથે વાર્ષિક કારોબાર દેખવા મળ્યો હતો. અને લાસ્ટ તમે જોશો અદાની એન્ટરપ્રાઇઝ, ત્યાં પણ એક ન્યૂઝ હતા જેના કારણે એ પણ સ્ટોક ઘણો ચર્ચામાં રહ્યો હતો. 20%ના ઘટાડા સાથે વાર્ષિક ફાઇનાન્શિયલ યરમાં ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક એવા હતા નિફ્ટી 50માં જે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવ્યા હતા ફાઇનાન્શિયલ યરમાં. હવે આપણે વાત કરીએ મિડકેપની. મિડકેપમાં કયા સ્ટોક હતા જે સારી એવી તેજી સાથે કારોબાર કર્યો હતો ફાઇનાન્શિયલ યરમાં? તો ડિલિવરી સ્ટોકમાં તમે નજર કરશો તો 68%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો. તો ઓવરઓલ દેખવા જાઓ તો નિફ્ટી 50 કરતાં પણ નિફ્ટી 5 મિડકેપ જે છે એમાં સારું એવું પરફોર્મન્સ આ સ્ટોકે આપ્યું છે. પછી જોશો એબી કેપિટલ, ત્યાં પણ તમે જોશો 65%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો વાર્ષિક. પછી તમે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તમે નજર કરશો ત્યાં પણ 65%નું રિટર્ન મળ્યું છે સ્ટોકમાં. તો ઓવરઓલ દેખવા જાઓ તો 60%ની ઉપરના જ વધારા સાથે કારોબાર કરતા સ્ટોક નિફ્ટી મિડકેપમાં આપણને સામે મળી રહ્યા છે. એલએનટી ફાઇનાન્સમાં તમે જોશો ત્યાં પણ 64%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો હતો. અને લાસ્ટ તમે જોશો ઇન્ડિયન બેંક, ત્યાં પણ 63%ના વધારા સાથે કારોબાર દેખવા મળ્યું હતું ફાઇનાન્શિયલ યરમાં. તો ઓવરઓલ દેખવા જાઓ તો નિફ્ટી મિડકેપમાં 60%થી પણ વધારે વધનારા સ્ટોક અત્યારે સામે આવી રહ્યા છે. હવે નિફ્ટી મિડકેપમાં આપણે વાત કરીએ કે કયા સ્ટોક હતા જે લૂઝર તરીકે એટલે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવ્યા હતા. તો કેપીઆઈટી ટેક સ્ટોકમાં 50%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે. અને ઓવરઓલ આઈટીના કારણે આ સ્ટોક પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. પછી એસીસી તમે નજર કરશો ત્યાં પણ 32%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો હતો વાર્ષિક. પછી તમે નજર કરશો જ્યુબિલન્ટ ફૂડ છે ત્યાં પણ 32%નો ઘટાડો નોંધાયો હતો. પછી ટાટા કેમિકલ છે, કોફોર છે, ત્યાં પણ 30%નો ઘટાડો દેખવા મળ્યો હતો. તો ઓવરઓલ યસ જોવા જઈએ તો આ 5 સ્ટોક હતા જે સારી એવી મંદી કરતા સ્ટોક તરીકે સામે આવ્યા હતા નિફ્ટી મિડકેપમાં. તો ઓવરઓલ નિફ્ટી 50 હોય કે નિફ્ટી 500માં આ બધા સ્ટોક હતા જે મોટી ઉથલપાથલ કરી હતી આ ફાઇનાન્શિયલ યરમાં. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા